સાતમ આઠમના તહેવારો દરમિયાન 3 દિવસના સમયમાં બંદરીય માંડવી પંથકમાં 36 ઇંચ વરસાદ થયો હતો, જેથી શહેરમાં જળભરાવ થયો હતો. પરંતુ તંત્ર દ્વારા પ્રથમ દિવસથી જ કામગીરી હાથ ધરવામાં આવતા હાલે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને માંડવીનું જનજીવન પૂર્વવત બની થયું છે, તેવું માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું. પરિસ્થિતિ કંટ્રોલમાં છે. તંત્ર કામે લાગી ગયું હતું. શરૂઆતના પહેલા દિવસથી જ જે ભગવાને ખૂબ વરસાદ વરસાવ્યો, એક સાથે 3 દિવસમાં 36 ઇંચ વરસાદ પડવો કન્ટિન્યુઅસલી, તેને કારણે માંડવીના શહેરી વિસ્તારમાં જલભરાવની સ્થિતિ થઈ. મુંદ્રાના કેટલાક જલભરાવની સ્થિતિ થઈ. બાકી આખો માંડવી વિધાનસભા ક્ષેત્ર ઉપર તમામ વસ્તુ રિસ્ટોર થઈ ગઈ છે. 160 ગામોની અંદર તંત્રએ ઝડપથી કામ કરીને 160 ગામમાં વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત થઈ ગયો છે. આવવા જવાના જે રસ્તા તૂટેલા હતા એ આવવા જવાના રસ્તા તમામ મોટરેબલ થઈ ગયા છે. તંત્ર પુષ્કળ સારી રીતે કામે લાગી ગયું હતું. સાથે સાથે રેવન્યુ વિભાગ દ્વારા કેશડોલ્સની તૈયારી અને સાથે કેશડોલ્સનું વિતરણ પણ સીધું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી થઈ ગયું છે. ઘરવખરીની નુકસાનીનું પણ રકમો ચૂકવાઈ ગઈ છે અને હજી સર્વે પણ ચાલી રહ્યું છે. સાથે સાથે ખેતીવાડી ક્ષેત્રની અંદર જે નુકસાની થઈ, તો આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એના માટે પણ કેળા, પપૈયા અને શાકભાજી જેવા બાગાયત વિસ્તારમાં પણ જે નુકસાનીઓ એનો પણ સર્વે કરવાની કામગીરી બાગાયત વિભાગની ટીમ, ખેતી નિયામકની ટીમ, ગ્રામ સેવકની ટીમ, તલાટીની ટીમ, આ બધી ટીમો સાથે મળીને સમગ્ર તાલુકા વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ ખેતીવાડીનો સર્વે થઈ રહ્યો છે. એમાં બાગાયતને નુકસાન હોય તો આ બાગાયતમાં જે મેં વાત કરી એ પ્રમાણે કેળા, પપૈયા અને શાકભાજીને આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત પાકો તમામ, એવું નહીં કે મગફળી નહીં ને કપાસ નહીં, બાજરો નહીં કે જુવાર નહીં, બધા જ પાકો ઘાસ સિવાયના તમામ પાકોને આવરી અને એનો પણ સર્વે થઈ ગયો છે. સાથે સાથે ખેડૂતોના કે માલધારીના જે પશુઓનું મરણ વરસાદને કારણે, ભારે વરસાદને કારણે થયું છે, તો એનું પણ સર્વે પશુપાલન વિભાગની ટીમ દ્વારા થયું છે અને એને પણ સહાય ચૂકવવાની કામગીરી ઓલરેડી ડીબીટીના માધ્યમથી થઈ ચૂકી છે. ઉપરાંતમાં જ્યારે જલભરાવની સ્થિતિ માંડવી શહેરમાં થઈ ત્યારે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારે ચિંતા કરીને એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, સાથે સાથે મિલિટરીને જ્યાં જરૂર પડી ત્યાં એને પણ ઉતારીને જ્યાં રેસ્ક્યુ કરવા જેવા હતા અને રેસ્ક્યુ કરીને નગરપાલિકામાં ક્યાંક સમાજવાડીની અંદર એમને રોકીને એમને ખાવા પીવાની વ્યવસ્થા કરી અને પાછા પુનર્વત કરેલા છે. એમ પાણીના નિકાલ માટે ફિલ્ટર મશીન, ડીવોટરિંગ મશીન, આવા મશીનો લગાવીને પણ પાણી ઉલેચવાની કામગીરી ધમધોકાર ચાલી રહી છે અને અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે.